તો બોટાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી છે। પ્રમુખ તરીકે અશ્વિનભાઈ ખાસિયાની નિમણૂક કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે છેલાભાઈ મેરની નિમણૂક થઈ છે। કારોબારી ચેરમેન તરીકે નીતિન સુતરિયા પસંદગી પામ્યા છે। શાસક પક્ષના નેતા તરીકે હંસાબેન ડોડિયા તો દંડક તરીકે જસમતભાઈ બાવળિયાની જાહેરાત કરવામાં આવી છે। બોટાદ પ્રાંત અધિકારીની અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ। કુલ 44 સભ્યો, જેમાં ભાજપના 40, કોંગ્રેસના 3 અને 1 અપક્ષ છે। આજરોજ બોટાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જે નિમણૂક થઈ છે એમાં હું ભારતીય જનતા પાર્ટીના બોટાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે। એ વતી હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીયનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। નગરપાલિકાના પ્રાથમિક કામોને પ્રાધાન્ય આપશું અને પૂરેપૂરો પ્રયત્ન કરશું। પાણીની સમસ્યા છે તે અત્યારે હાલમાં આપણે કામ તો ચાલુ જ હતા પાણીના, કે જે 5 ટાંકીઓ આપણે બની ગયેલી છે એ ટૂંક સમયની અંદર આપણે ગામની અંદર 2 દિવસે પાણી આપીએ એવી વ્યવસ્થા આપણે ઊભી કરવા માટે બધા સાથે મળીને કામ કરશું।